ફોન આવશે જેમાં કહેવામાં આવશે તમે સુમિત અને અમિત ઉપરના રેપના ચાર્જીસ ડ્રોપ કરી રહ્યા છો. એવી એપ્લિકેશન પોલીસ કમિશનરને મળી છે. તમારે કશું જ નથી કરવાનું, માત્ર હામી ભરવાની છે. મેં કહ્યું એમ કરશો તો પૈસા તમારા ઘરે પહોંચી જશે. Are you sure that Sumit and Amit will be out of danger? તું સિચ્યુએશનને સમજતી કેમ નથી? તારા બંને ભાઈઓ જો પોલીસની સામે હાજર નહીં થાય ને તો ભગોડા જાહેર થશે ને માની લેવામાં આવશે કે એ બંને ગિલ્ટી છે અને આ દેશ છોડીને ભાગી ગયા છે. અને પછી એ લોકોને છોડાવવા ઇમ્પોસિબલ છે. મેં તો ઓલરેડી કહ્યું હતું કે બંનેની સ્ટડીઝ પત્યા પછી ફોરેનમાં સેટલ થવા દો. મમ્મી હોત ને તો આજે ની વાત માની હોત તમે. મારું તો ક્યાં કોઈ સાંભળે જ છે. ડોન્ટ વરી, બધું જ સેટ થઈ ગયું છે. ઇન્સિડન્ટને 72 કલાક થઈ ગયા છે અને બંનેના બ્લડમાંથી એલ્કોહોલ નોર્મલ થઈ ગયું હશે. હોટેલમાંથી બધું જ સગે વગે થઈ ગયું છે. પોલીસ કમિશનરને લેટર પણ પહોંચી ગયો છે. એકવાર FIR માંથી તારા બંને ભાઈઓનું નામ નીકળી જશે ને એટલે અઠવાડિયામાં તો એ ઘરે આવી જશે. પછી મોકલી દઉં તું ઓસ્ટ્રેલિયા એમને? પોલીસને લોકેશન મોકલી દો. મારા બંને દીકરા એક જ અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયામાં જોઈએ.